राजकोट लोकसभा बैठक के भारतीय जनता पार्टी के प्रत्याशी पुरुषोत्तम रूपाला की ओर से कुछ दिनों पहले जो विवादित टिप्पणी की गई थी उसने बड़ा स्वरूप इख्तियार कर लिया है। राज्य भर में उनका विरोध हो रहा है। क्षत्रिय समुदाय और राजपूत समुदाय लगातार उनके खिलाफ विरोध जता रहे हैं। तब आज वडोदरा जिला कलेक्टर कचहरी पर बहुजन समाजवादी पार्टी सूत्रोच्चार करते हुए आवेदन पत्र देने के लिए पहुंची थी। दरअसल पुरुषोत्तम रूपाला की ओर से अनुसूचित जाति का जो अपमान किया गया है उसका बदला लेने और उन पर कड़ी कार्रवाई करने की मांग करते हुए और साथ ही उनके चुनाव लड़ने पर प्रतिबंध रखने की मांग करते हुए बहुजन समाज पार्टी की ओर से आवेदन पत्र दिया गया है। बहुत दुख साथे जણાવવું પડે છે કે પિતા તુલ્ય ઉંમરના પુરુષોત્તમભાઈ રૂપાલા જે વર્ષોથી રાજનીતિના અનુભવી છે અને વર્ષોથી જેમની જીભ અને ક્યારેય કથરતી નથી પણ એને લોકો સાંભળવા માટે એમના કાર્યક્રમો થતા હોય છે। ઘણીવાર એ પ્રવક્તાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીમાં ઘણીવાર એ કરતા હોય છે, પરંતુ જ્યારે આજે મને તો એવું લાગે છે કોઈ એમની જીભ લપસી નથી, પરંતુ પ્રી પ્લાનિંગ સાથે એક આ જે ક્ષત્રિય સમાજના સ્ટેજ ઉપર દલિત સમાજની વાત કરવી અને દલિત સમાજના સ્ટેજ ઉપર ક્ષત્રિય સમાજની વાત કરવી, અન્ય કોઈ સમાજના સ્ટેજ પર જે અન્ય સમાજની વાત કરવી, એટલે સમાજ વચ્ચે વમનસ્ય ફેલાવી માત્ર ને માત્ર સત્તા પ્રાપ્તિ કરવાનું પ્લાનિંગ કરનારા આ મંત્રીશ્રી અને એમની પાર્ટી જે નલિયાકાંડ જેવા કાંડ જેના સત્તામાં થયેલા હોય એવી પાર્ટીઓ પાસે અમે શું અપેક્ષા રાખી શકીએ। એટલે એમના વિરુદ્ધમાં સરકારી કાર્યવાહી થાય, કાનૂની કાર્યવાહી થાય, એના માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયા હતા। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।